હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બજાર કરતાં એકદમ ટેસ્ટી વડાપાઉંની ચટણી બનાવીશું અને સાથે એકદમ ટેસ્ટી વડાપાઉં પણ બનાવીશું. તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. તો સૌથી પહેલાં આપણે વડાપાઉંની ગ્રીન ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ ભરીને ફ્રેશ લીલા ધાણા લીધા છે અને પાતળી ડાળખી સાથે જ ધાણા લીધા છે અને થોડાક ફુદીનાના પાન પણ એડ કરી લઈશું. 1 ઇંચ આદુનો ટુકડો અને 3 લીલા મરચાં લીધા છે. મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને મારી પાસે આ રીતે ઘરે પાપડી હતી, મેં તેનો ઉપયોગ કર્યો છે, પણ જો ગાંઠિયા અથવા સેવ ઘરમાં પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. 1/4 ચમચી સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. અડધા લીંબુનો રસ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરવાનું અને એકદમ થોડું પાણી એડ કરીને આ ચટણીને પીસી લેવાનું. બહુ પાણી એડ નહીં કરવાનું, કેમ કે વડાપાઉંની ચટણી થોડીક થીક રાખવાની. જો આ રીતની ચટણી એકદમ સરસ થીક રાખવાની તો વડાપાઉંનો ટેસ્ટ સરસ આવશે. એને એક બાઉલમાં કાઢી લઈશું. તો જો તમારી પાસે પાપડી ના હોય તો સેવ અથવા ગાંઠિયાનો ઉપયોગ કરવાનો, તો વડાપાઉંની ચટણી સરસ બનશે. એકદમ સરસ ગ્રીન કલરની આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો તમારે આ રીતની લાલ ચટણી ઘરે બનાવી હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તમે ક્લિક કરીને જોઈ શકો છો. અને હવે બેટર બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લીધો છે. તેમાં 1.5 ચમચી ચોખાનો લોટ એડ કરીશું, જેથી આપણું પડ સરસ ક્રિસ્પી બનશે. 2 ચપટી જેટલી હિંગ એડ કરવાની. 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરવાનો અને 1/4 ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે થોડું પાણી એડ કરીને આપણું બેટર તૈયાર કરી લેવાનું. તો આ બેટરને બહુ પતલું નહીં કરી દેવાનું, થીક રાખવાનું. જો આ રીતની પહેલાં શું કરવાનું કે પેસ્ટ બનાવી લેવાની, જેથી આપણું બેટર પતલું ના થઈ જાય. અને પછી થોડું પાણી એડ કરીને આપણું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની. તો જો આ રીતનું ચમચીમાંથી નીચે પડે એ રીતનું બેટર બનાવી લેવાનું, થોડુંક થીક જ રાખવાનું. અને હવે મેં અહીંયા બટાકાનો મસાલો બનાવવા માટે 6 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તેને બાફીને તેની છાલ ઉતારી લીધી છે અને તેને મેશ કરી લઈશું. બટાકા હસેકા ગરમ હોય ને ત્યારે જ તેને મેશ કરી લેવાના, એટલે એકદમ ઇઝીલી મેશ થઈ જશે. તેમાં વઘાર કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેવું તેલ લીધું છે. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરવાના. જીરું ફૂટે એટલે તેમાં હિંગ એડ કરવાની અને 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની. સારી રીતે પેસ્ટને સાંતળી લઈશું. ગેસની આંચ એકદમ ધીમી રાખીને પેસ્ટને સાંતળી લેવાની અડધી મિનિટ જેવું. અને હવે તેને આપણા બટાકામાં એડ કરી લઈશું. અને હવે બટાકાનો મસાલો કરી લેવાનો, સ્ટફિંગ બનાવી લેવાનું. તો હવે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. તો અધકચરું વાટેલા ધાણા અને વરિયાળી મેં 1 ચમચી લીધું છે. આનો ટેસ્ટ વડાપાઉંના મસાલામાં બહુ સરસ આવશે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને અડધા લીંબુનો રસ એડ કરીશું. ફ્રેશ લીલા ધાણા એડ કરવાના. જો ધાણા વધારે હોય તો વધારે એડ કરવાના, તો સરસ ટેસ્ટ આવશે. સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો જો આ રીતનું આપણે ઘરે જ વડાપાઉંના બટાકાનો મસાલો બનાવીશું અને વડા બનાવીશું, બહુ ટેસ્ટી એવો વડા બનશે. સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને તમને ગમે તે સાઇઝના વડા બનાવી લેવાના, નાના કે મોટા. વડાપાઉંમાં થોડાક મોટા વડા હોય છે, બસ આ રીતના. તો મેં આ રીતના વડા બનાવી લીધા છે. અને જો તમારે થોડાક ચપટા કરવા હોય તો તેને ઉપરથી આ રીતે વડા બનાવી લેવાનું અને ઉપરથી આ રીતે થોડુંક પ્રેસ કરી લેવાનું. તો આ રીતે પણ વડા બનાવી શકાય. તમને જો આનાથી નાની સાઇઝના વડા ગમે તો નાની સાઇઝના પણ બનાવી શકાય. તો અહીંયા આટલા વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા બેટરમાં વડાને એડ કરી લેવાનું અને આ રીતે ચમચીની મદદથી તેને કાઢી લઈશું. હાથની મદદથી તમને ફાવે તો હાથ વડે પણ મૂકી શકાય. તેલ મીડિયમ આંચે ગરમ થાય
એટલે તેમાં આપણું વડું એડ કરી દેવાનું. જ્યારે વડું એડ કરીએ ને ત્યારે ગેસની આંચ ધીમી કરી લેવાની. તો 3-4 જેટલા વડા આપણે અંદર એડ કરવા હોય એટલા એડ કરી લેવાના. જો આ રીતે વડા અંદર એડ કરતા જવાનું. અને પછી ગેસની આંચ મીડિયમ રાખીને વડાને મીડિયમ આંચે તળી લઈશું. આ રીતે ઉપર તેલ થોડુંક એડ કરતા જવાનું એટલે ઉપરથી પણ વડા તળાતા થાય. થોડોક વડાનો કલર ચેન્જ થાય એટલે આપણે વડાને પલટાવી લેવાનું અને ગોલ્ડન બ્રાઉન જેવા કરી લેવાના. ગેસની આંચ ફાસ્ટ નહીં રાખવાની, મીડિયમ આંચે જ આપણે વડાને તળી લઈશું. તો જો આ રીતનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે વડાને કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો એ જ રીતે આપણે બધા વડાને તળી લેવાના. અને હવે વડું શેકવા માટે અહીંયા આગળ મેં 2 ચમચી તેલ લીધું છે. તેમાં 1 ચમચી જેવો આપણો વડાપાઉંનો મસાલો એડ કરી લેવાનો અને વડાપાઉંના મસાલાને થોડોક શેકી લઈશું. થોડોક ગરમ થાય એટલું શેકવાનો. અને જો આ વડા તમે વહેલા બનાવી દીધા હોય તો આ રીતે મૂકી દેવાના અંદર, તો વડા ગરમ થઈ જશે. અને હવે મસાલો થોડો ગરમ થાય એટલે આપણા તેમાં પાઉં એડ કરી લેવાના. આ રીતે મસાલાવાળા પાઉં કરી લેવાના. જે વડાપાઉંના પાઉં આવે છે મેં તેનો ઉપયોગ કર્યો છે. તો વડાપાઉંના જો આ રીતે પાઉં મસાલાવાળા કરી લઈશું ને તો બહુ ટેસ્ટી એવું આપણા વડાપાઉંનો ટેસ્ટ આવશે. શેકી લઈશું થોડાક આપણે પાઉંને મીડિયમ આંચે. પાઉંને આ રીતે પલટાવીને પછી ઉપર થોડુંક તેલ લગાવીને ઉપર પાછો મસાલો એડ કરી લેવાનો. તો વડાપાઉં માટે આપણે વડા પહેલેથી બનાવી લેવાના અને પછી આ રીતે આપણે જ્યારે પેનમાં શેકતા હોય ત્યારે સાઈડ પર મૂકી દેવાના એટલે વડા ગરમ થઈ જશે. તો આ રીતે પાઉંને આપણે બંને સાઈડ શેકી લઈશું અને પછી કાઢી લેવાનું. તો એકદમ ટેસ્ટી આપણા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ ટેસ્ટી પાઉં બની ગયા છે. તેમાં ગ્રીન ચટણી લગાવી દેવાની. પાઉં એટલા ટેસ્ટી બન્યા છે તો વડાપાઉં, આખું વડાપાઉં જ્યારે બનશે ત્યારે કેટલું ટેસ્ટી લાગશે ને. ગ્રીન ચટણી લગાવી દેવાની. જો તમારે બંને સાઈડ લગાવી હોય ગ્રીન ચટણી તો બંને સાઈડ લગાવી દેવાય. અત્યારે મેં એક જ સાઈડ લગાવી છે. ઉપર વડું મૂકી દેવાનું અને ઉપર એકદમ થોડોક વડાપાઉંનો મસાલો મૂકી દઈશું અને હવે આપણે બંધ કરી લઈશું. તો એકદમ સરસ ટેસ્ટી, બજાર કરતાં પણ ટેસ્ટી એવું વડાપાઉં ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય. એટલું પરફેક્ટ વડાપાઉં બની ગયું છે ને. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.